નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમારે માર્ચ 2026ના પેપરની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસ એટલે ધોરણ 10 માટે ગુજરાતી વિષયનું પેપર, જે એકદમ સહેલું કહી શકાય એવું પેપર હતું. આજે મિત્રો આપણે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન છે એની કંઈક ચર્ચા કરવાની છે. તો ખાસ એક તમામ વિદ્યાર્થીઓને એક નમ્ર અપીલ કે તમારે જેટલું પણ અહીં સોલ્યુશન કરાવો છો એ તમારે કેટલા ગુણનું સાચું છે, કેટલું ખોટું પડે છે, કયા પ્રશ્નમાં કયો જવાબ આવે છે એ વારંવાર કોમેન્ટ કરતા રહો, જેથી મને પણ આઈડિયા આવતો રહે કે તમારે આ પેપર સહેલું હતું તો કેટલા પ્રશ્ન સાચા છે, કેટલા પ્રશ્ન ખોટા છે. તો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ માર્ચ 2026નું પેપર સોલ્યુશન ધોરણ 10 વિષય ગુજરાતી. તો એના અંતર્ગત સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલ છે એના અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિષયના પેપર સોલ્યુશન આપણે મૂકવાના છે. એના માટે તમારે અક્ષરમ પાઠશાળાની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો તમને તમામ વિષયના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જવાના છે. સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જવાની છે. અને આ તમામ પેપરની પીડીએફ તમારે જોતી હોય તો એક કામ કરવાનું છે કે અહીંયા અક્ષરમ પાઠશાળાની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી નાખવાની છે. તમામ પેપર તમને ત્યાંથી મળી જશે. ચલો તો આગળ ચર્ચા કરીએ. સૌ પ્રથમ જોઈએ વિભાગ એ. ચલો, વિભાગ એ છે ગદ્યનો, બરાબર. તો આપણે સૌ પ્રથમ ગદ્યથી શરૂઆત કરીએ. તો ગદ્યમાં જોડકા છે, બરાબર છે. તો આપણે જોડકાથી શરૂઆત કરીએ. તો 4 જોડકા છે. ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વાયરલ ઇન્ફેક્શન, બરાબર. આ બાજુ કૃતિ છે અને આ બાજુ શું છે, એના પાત્ર છે. તો વાયરલ ઇન્ફેક્શન, બરાબર છે. તો વાયરલ ઇન્ફેક્શન પાત્ર કયું આવશે, તો કે તાડકા. ડાંગવનો અને તો એના અંતર્ગત કયું પાત્ર આવશે, તો કે જગદીશભાઈ. ભૂખથી એ ભૂંડી વીખ, બરાબર છે. એના અંતર્ગત પાત્ર આવશે નાનો, બરાબર છે. અને વિરલ વિભૂતિ, તો વિરલ વિભૂતિમાં કયું આવશે, તો કે અમીચંદ. તો વિદ્યાર્થી મિત્રો 4 જોડકા છે. 4માંથી તમારે કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા તમે આપણા કોમેન્ટ બોક્સમાં ઝડપથી કોમેન્ટ કરો. 4 સાચા છે કે 4માંથી 3 સાચા છે, 3માંથી 2 છે કે કેટલાક સાચા છે, એની તમે અવશ્ય કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. વિડીયો પોઝ કરી અને તમે લખી પણ શકશો. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5 બમાં અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા. શું કહેતા? તો કે ગંદકેશ્વર કહેતા. કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત કઈ છે? તો કાળુના મત મુજબ સૌથી ખરાબ બાબત છે ભીખ માટે હાથ લંબાવવું, બરાબર છે. કોઈ પાસે ભીખ માંગવી એ સૌથી ખરાબમાં ખરાબ બાબત છે. ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળ છે પાઠ લેખક કયા પુસ્તકમાંથી લીધો છે? તો એ પુસ્તકનું નામ છે બાનો ભીખુ. કયો છે? બાનો ભીખુ. હિમનદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક શું કરે છે? આગળ વધે છે, પાછા ફરે છે કે રોકાઈ ગયા? તો શું જવાબ આવશે કે હિમનદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક પાછા ફર્યા, બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો 5, 6, 7 અને 8 તો 4 ખાલી જગ્યા છે. આ 4માંથી તમારે કેટલી સાચી પડી કોમેન્ટ કરો. આવી રીતે કોમેન્ટ કરો કે ગદ્યમાં 4 ખાલી જગ્યામાંથી 3 સાચી પડી, 4માંથી 4 પડી છે, બરાબર. આજ તો ગુજરાતીના પેપરના છે ભૂકા કાઢી નાખ્યા, બરાબર છે. મેક્સિમમ સાચું લખીને આવ્યા છે, બરાબર છે. તમારે કેટલા ગુણભાર થાય છે એની અવશ્ય કોમેન્ટ કરો. તમારી કોમેન્ટ છે એનો હું પ્રત્યુત્તર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9 અને 10. અંકિતને પરીક્ષા ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા કયા પુસ્તક? તો કે અહીં રામાયણના છે, પછી મહાભારતના છે, બરાબર છે. મહાભારત અને બાળ કથાઓ ના પુસ્તક છે એને શું મળ્યા હતા? ભેટમાં મળ્યા હતા, બરાબર. ફરીથી
અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા કયા રામાયણ છે, મહાભારત છે અને બાળકથાઓના પુસ્તક ભેટમાં મળેલા. નરેન લગ્નના માગે શા માટે પાછા ઠેલતો હતો? તો એનું કારણ એવું હતું કે નરેન જે છોકરીને પ્રેમ કરતો હતો, બરાબર, જે છોકરીને પ્રેમ કરતો હતો, બરાબર છે, જેના માટે એક કવિતા લખતો હતો, તે છોકરી શું કરે છે? લગ્નની ના પાડે છે. કવિતા લખતો તે છોકરી શું કરે છે? તો કે તે છોકરી લગ્નની શું કરે છે? ના પાડે છે. લગ્નની ના પાડે છે. એટલે એ પોતાના લગ્ન છે એ શું કરે છે? વારંવાર પાછા જવા દે છે, એવો પ્રયત્ન કરે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરો. પ્રશ્ન નંબર 9 અને 10 બેમાંથી બંને સાચા છે, એક સાચું છે કે બે ખોટા પડ્યા છે? ઝડપથી કોમેન્ટ કરો અને મને જવાબ આપો. ચલો આગળ. પ્રશ્ન નંબર 11, 12 છે એ તમે જોઈ શકો છો. મોટા પ્રશ્નો છે, બરાબર. 3-4 ગુણ માટે આ પ્રશ્ન છે. કોઈ પણ 3માંથી 2 પ્રશ્ન લખવાના થશે. ચલો 14, 15, 16 છે એ પણ એ જ છે. ચલો હવે વાત કરીએ વિભાગ બી, પદ્ય વિભાગ અંતર્ગત જોડકા. જોડકા 4 છે. ચલો 4 જોડકા છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરી. ચલો તો સૌ પ્રથમ સિલવંત સાધુને, બરાબર છે, તો એના કર્તા કોણ છે? તો કે ગંગા સતી. દીકરી, તો દીકરી છે એના કર્તા કોણ છે? તો કે દીકરીના કર્તા છે અશોક ચાવડા. વતનથી વિદાય થતા એના કર્તા છે જયંત પાઠક. અને બોલીએ ના કાંઈ એના કોણ છે? રાજેન્દ્ર શાહ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી દો અને તમારા 4 જવાબ સરખાવો. જો 4 જવાબ છે તો કોમેન્ટમાં લખો પદ્ય વિભાગમાં જોડકામાં 4માંથી 4 ગુણ મળે છે, સાહેબ, બરાબર છે. એટલે મેક્સિમમ તમારી કોમેન્ટ છે એની હું રાહ જોતો રહીશ. એટલે તમે કોમેન્ટ કરો કે કયા વિભાગમાં જોડકામાં તમારે કેટલા આવ્યા છે. તો પદ્યમાંથી તમારે જેટલા પણ સાચા પડ્યા છે એની તમે કોમેન્ટ કરી શકો છો. ચલો પ્રશ્ન નંબર 21, 22, 23 અને 24. ચલો 4 પ્રશ્ન છે. વૈષ્ણવજન, બરાબર છે, વૈષ્ણવજન પદ છે એ કોને પ્રિય હતું? તો કે ગાંધીજીને અતિ પ્રિય હતું. વૈષ્ણવજન કોને પ્રિય હતું? તો કે ગાંધીજીને અતિ પ્રિય હતું. હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ છે? તો હું એવો ગુજરાતી કવિતામાં નર્મદા નદીનો ઉલ્લેખ છે. કઈ નદી? નર્મદા, બરાબર છે. નર્મ વત્તા દા. નર્મ એટલે આનંદ, દા એટલે આપનાર, આનંદ આપનારી નદી, ઉપપદ સમાસ, બરાબર છે. જૂનું નામ રેવા નદી છે, બરાબર. મેકલ કન્યા કહેવાય છે, બરાબર છે. ઘણા બધા એના નામ છે. 3 થી 4 રાજ્યમાં એ નર્મદા નદી છે એ આવેલી છે, બરાબર છે. મધ્યપ્રદેશમાંથી નીકળી મહારાષ્ટ્ર, ગુજરાત, થોડું ઘણું રાજસ્થાન, બરાબર છે. ગુજરાતની કાયા પલટ કરવામાં જેનો અગત્યનો ફાળો છે એવી નદી એટલે કઈ છે? નર્મદા. નર્મ એટલે આનંદ, આનંદ આપનારી નદી કઈ છે? નર્મદા. આગળ જોઈએ. જો હૃદયની આગ વધી ગની તો ખુદ શું આવશે? કોને કૃપા કરી છે? ઈશ્વરે જ કૃપા કરી છે. કોને કરી છે? તો કે ઈશ્વરે જ કૃપા કરી છે. હાઈકુ કેટલા અક્ષરની કવિતા છે? તો હાઈકુ એ 17 અક્ષરની કવિતા છે. કેટલી છે? 17 અક્ષરની. હવે ગુજરાતી સાહિત્યમાં આ આપણો ઉદ્ભવ નથી, બરાબર છે. 3 પ્રકાર તમને કહું. એક છે હાઈકુ, બરાબર છે. હાઈકુ એ ભારત અથવા ગુજરાતનો સાહિત્ય પ્રકાર નથી. આ આપણે જાપાન દેશમાંથી લીધેલો એક સાહિત્ય પ્રકાર છે, બરાબર છે. હાઈકુ ક્યાંથી લીધેલો છે? જાપાનમાંથી. એવો ને એવો એક સાહિત્ય પ્રકાર છે સોનેટ. તો આ સોનેટ છે ને એ આપણે ઇટલીથી લીધેલો છે. ઇટલી દેશ છે ને ત્યાંથી લીધેલો એક સાહિત્ય પ્રકાર છે. અને એવો ને એવો એક છે નવલકથા, બરાબર છે. અંગ્રેજીમાં નોવેલ કહેવાય છે. અંગ્રેજી છે ને એના અંતર્ગત નોવેલ શબ્દ છે. તો આ નોવેલ શબ્દ ઉપરથી નવલકથા કે જે આપણે ઇંગ્લેન્ડમાંથી લીધેલો છે, બરાબર. તો આટલા સાહિત્ય પ્રકાર એવા છે કે જે ભારતના નથી, પણ આપણે ભારત પાસે બીજા દેશોમાંથી શીખીને આપણે આપણી ભાષામાં એની રચના કરેલી છે. તો હાઈકુ, સોનેટ, નવલકથા, બરાબર છે. તો હાઈકુ છે એ 17 અક્ષરની એક કવિતા છે. તો મિત્રો કોમેન્ટ કરો આ 4 ખાલી જગ્યામાંથી તમારી પદ્ય વિભાગમાં કેટલી ખાલી જગ્યા સાચી પડી છે.
ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 25 અને 26. તો દીકરીના માથે હાથ ફેરવવો, બરાબર છે. દીકરીના હાથે માથ ફેરવવો એનો અર્થ થશે પિતાનો વહાલ. શું થશે? પિતાનો વહાલ. એનો અર્થ થશે પિતાનો વહાલ. પિતાનો વહાલ. અને દીકરી હાથ દે એટલે દીકરી શું કરે? તો દીકરીનો સહારો. દીકરી છે એ સહારો મા બાપને બને, એ અર્થમાં દીકરીનો સહારો થશે. ગંગા સતીના મતે તુરિયાનો તાર જગી જવો એટલે શું? તો ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે તો કે સમજણ શક્તિનો ઉદ્ભવ થવો. શું થવું? તો કે સમજણ શક્તિનો ઉદ્ભવ થવો. સમજણ શક્તિ છે એનો શું થવો? તો કે એનો ઉદ્ભવ થવો. બરાબર છે. તુરિયાનો તાર જગી જવો એટલે નાનપણમાંથી આપણામાં મેચ્યોરિટી આવે, સમજણ શક્તિનો વિકાસ થવો. ચલો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો 25 અને 26 બે પ્રશ્નમાંથી તમારે કેટલા સાચા પ્રશ્ન પડ્યા છે. ચલો પછી મોટા પ્રશ્ન છે. હવે આપણે આવતા રહીએ છીએ ગ્રામરમાં, વ્યાકરણમાં. બરાબર છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ. તો એના અંતર્ગત પ્રશ્ન નંબર 33 અને 34. ચલો કુતૂહલ. તો કુતૂહલની સાચી જોડણી છે બીજા નંબરની, કુતૂહલ. ઉજાણી. ઉજાણીની સાચી જોડણી થશે ઉજાણી. વાઘબાણ શબ્દની સંધિ છોડી તો વાક વત્તા બાણ. શું આવશે? તો કે વાક વત્તા બાણ. વાક વત્તા બાણ. આગળ ચર્ચા કરીએ સમાસ. ચલો સમાસ. ચતુર્માસ. ચતુર્માસ એટલે શું થાય? એનો વિગ્રહ કરીએ તો 4 માસનો સમૂહ. 4 માસનો સમૂહ. તો અહીંયા આપણે સમાસ અંતર્ગત આપણે એવું શીખેલા છીએ કે આગળનું વિશેષણ સંખ્યાવાચક હોય, કોઈ સંખ્યા હોય તો એ સમાસ છે એ દ્વિગુ સમાસ થાય. કયો સમાસ થશે? તો કે એ સમાસ એ દ્વિગુ સમાસ થશે. ઉદાહરણ તરીકે ત્રિકોણ, 3 ખૂણાવાળી આકૃતિ. ચતુષ્કોણ, 4 ખૂણાવાળી આકૃતિ. પંચકોણ, 5 ખૂણાવાળી આકૃતિ. ત્રિભુવન, 3 ભુવનનો નાથ. દ્વિગુ, 2 ગાયોનો સમૂહ. દ્વિદલ, 2 દલ. બરાબર છે. તો જેની આગળ સંખ્યાવાચક વિશેષણ હોય એ કયો સમાસ થશે? તો કે દ્વિગુ સમાસ થશે. ઉપહાર. ઉપહાર એટલે શું થશે? તો કે ભેટ થશે. ઉપહાર. તો ઉપહાર એટલે શું થશે? નાસ્તો. ઉપહાર એટલે શું થશે? નાસ્તો. ચલો 37. સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ રડી ઉઠ્યા. હવે વાક્યની અંતર્ગત ક્યારેય ડુંગર છે એ નિર્જીવ વસ્તુ, એ ક્યારેય રડે નહીં. તો અહીં સજીવનું આરોપણ કર્યું છે. મતલબ સજીવ કોઈ ક્રિયા કરતું હોય ને એવું આરોપણ કર્યું. પછી ડુંગરા રડે નહીં. બરાબર છે. એટલે અહીંયા અલંકાર કયો આવશે? તો અહીંયા સજીવારોપણ અલંકાર આવશે. કયો આવશે? સજીવારોપણ. કે સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ રડી પડ્યા. ડુંગરો કોઈ રડે નહીં હકીકતમાં. બરાબર છે. પણ અહીંયા એ સજીવારોપણ અલંકાર થશે. ચલો આગળ વાત કરીએ નવલિકા. બરાબર છે. નવલિકા એટલે નવલ વત્તા ઈકા. નવલ વત્તા ઈકા. તો આ ઈકા કયો પ્રત્યય થયો? તો કે પર પ્રત્યય થશે. કયો થશે? પર પ્રત્યય થશે. જો આગળ પ્રત્યય લાગ્યો હોય તો એને આપણે પૂર્વ પ્રત્યય કહીએ છીએ. આપ સૌ જાણો જ છો. બરાબર છે. શબ્દોના સમાનાર્થી શબ્દ હાર. હાર એટલે શું થશે? તો કે કતાર થશે. હાર એટલે કતાર અથવા લાઈન. મસાણ. મસાણ એટલે થશે શમશાન. શું થશે? શમશાન. મસાણ એટલે થશે શમશાન. હેત. હેત દ્રવ્ય. દ્રવ્ય તો એ છે નહીં. હેત છે કે એક લાગણી છે, ભાવના છે. તો અહીંયા સંજ્ઞા કઈ થશે? તો કે હેત એ લાગણી અથવા ભાવના છે એટલે હેત એ ભાવવાચક સંજ્ઞા થશે. કઈ સંજ્ઞા થશે મિત્રો? તો કે હેત એ ભાવવાચક સંજ્ઞા થશે. ચલો આગળ વાત કરીએ નવ નેજા પડવા. બરાબર છે. તો કે નવ નેજા પડવા એટલે ખૂબ જ તકલીફ પડવી. શું પડવી? તો કે ખૂબ જ તકલીફ પડવી. ખૂબ જ તકલીફ પડવી અથવા તો અતિશય મુશ્કેલી પડવી. બરાબર છે. નહીં ઘરના કે નહીં ઘાટ. બરાબર છે. તો કે આનો અર્થ થાય કે ના આ બાજુના કે ના પેલી બાજુના.
અથવા આપણે એવું પણ કહી શકીએ કે બંને બાજુથી નુકસાન. શું? તો કે બંને બાજુથી નુકસાન. બંને બાજુથી નુકસાન. આ બંનેમાંથી કોઈ પણ અર્થ થઈ શકે. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, જેની કોઈ સંભાળ નથી રાખતું તો એને કહેવાય અનાથ. શું કહેવાય? અનાથ અથવા તો નિરાધાર. અનાથ અથવા તો નિરાધાર. બરાબર? કે જેનું કોઈ આધાર નથી એને શું કહેવાય? અનાથ અથવા તો નિરાધાર. બરાબર? અનાથ અથવા તો નિરાધાર. અનાથ અથવા તો નિરાધાર. ચલો આગળ વાત કરીએ વિરોધી શબ્દ સાહસ. તો સાહસ છે એનું વિરુદ્ધાર્થી થશે દુસ્સાહસ. શું થશે? સાહસનું વિરુદ્ધાર્થી થશે દુસ્સાહસ. પોલીસે ચોરને પકડ્યો. બરાબર છે? આ કર્તરી છે. હવે આને કર્મણીમાં ફેરવવું છે તો એવું થશે કે પોલીસથી ચોરને પકડાયો. પોલીસથી ચોરને પકડાયો. બરાબર? પોલીસથી ચોરને પકડાયો. આગળ વાત કરીએ 46. હવે ઘણી વખત આપણા મમ્મી પપ્પા અથવા બા દાદા ક્યાંક ગામડે ગયા હોય ને તો એમ કે મારી છોકરી ત્યાં સાસ રહે છે, એને વાવડ મોકલજે ને, એ ગામમાંથી આવે ને. તો વાવડ એટલે બીજું કંઈ નહીં, વાવડ એટલે થશે સમાચાર. શું થશે? તો કે વાવડ એટલે થશે સમાચાર. બરાબર છે? આગળ જોઈએ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો અહીંયા વિશેષણ છે એ કયો થશે? દોરીનો. શું થશે? દોરીનો. અને બીજું કીધું છે એનો પ્રકાર. તો અહીંયા વિશેષણ આવશે સંબંધવાચક. કયો આવશે? સંબંધવાચક. બરાબર? કયો આવશે? સંબંધવાચક. આગળનું જોઈએ ક્રિયા વિશેષણ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી એનો પ્રકાર લખો. તો બાને તેમના પૈસા નિયમિત મળતા. કેવી રીતે મળતા? નિયમિત. બરાબર? નિયમિત. કેવી રીતે? નિયમિત. તો અહીંયા રીત આવી એટલે આને કહેવાય રીતિવાચક. બરાબર? આ કઈ વિશેષણ થશે? રીતિવાચક. આ વિશેષણને કહેવાય રીતિવાચક વિશેષણ. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 49. તૃષ્ણા. બરાબર છે? તૃષ્ણા. તો આના ત ખોડો, ઋષિનો રો, સ ખોડો, હણ ખોડો અને વત્તા આ. તો અહીંયા તમને જો ત અને ઋષિનો રૂ આટલું આવડી જાય તો સંધિ વિગ્રહ એકદમ સહેલો છે, અઘરો કહી શકાય એવો નથી. નીચેના કર્તરી વાક્યનું કઈમાં? તો કે પ્રેરક વાક્યમાં રૂપાંતરણ કરો. તો કે એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. તો અહીંયા પ્રેરક બનાવવાનું છે તો આપણે એવું બનાવી શકીએ કે એ સાંજે પપ્પાએ અમને ખૂબ હસાવ્યા. અમને ખૂબ હસાવ્યા. બરાબર છે? તો કે એ સાંજે અમને કોઈ પ્રેરણા આપી એટલે અમને ખૂબ જ હસાવ્યા. કોણે? પપ્પાએ. પપ્પાની જગ્યાએ તમે કોઈ વ્યક્તિનું નામ લખી શકો, ભાઈનું લખી શકો અથવા કોઈ પણનું નામ લખી શકાશે. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. હવે છંદ છે એની શરૂઆત આપણે જનરલી અક્ષર મેળથી કરાય. છંદ પકડવો હોય ને તો એને પહેલા અક્ષરથી શરૂઆત કરાય. ચલો આપણે એના અક્ષર ગણીએ. બરાબર છે? તો અહીંયા એક અક્ષર, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો અહીંયા 17 અક્ષર થયા. તો 17 અક્ષર છે ને એવા 3 છંદ છે. બરાબર છે? એક છે મંદાક્રાંત. બરાબર છે? એક છે શિખરણી. શિખરણી. બરાબર? પછી છે હરિણી અને એક છે પૃથ્વી. આ 4 માંથી એક આવે. હવે 4 માંથી કયો જોઈએ છે? તો મંદાક્રાંતાથી શરૂઆત કરી. મંદાક્રાંતા છે એટલે થાય મભન ત ત ગા ગા. મભન ત ત ગા ગા. તો અહીંયા મ ગણ આવ્યો. મ ગણ એટલે શું થાય? તો મ ગણ એટલે થાય મા તા રા. ચલો આપણે ટ્રાય કરી. તો ટ્રાય કરી તો અહીંયા મા, અહીંયા થશે તા અને અહીંયા થશે રા. તો આ કયો ગણ? આ કયો થશે? તો આ સમાસ થશે મંદાક્રાંતા. કયો થશે? મંદાક્રાંતા. અક્ષર મેળ છંદ. અક્ષર મેળ છંદ અંતર્ગત કયો આવશે? મંદાક્રાંતા. મભન તત ગાગા. બરાબર? તો પેલા અક્ષર ગણવાના. અક્ષરમાં નો મેળ આવે તો પછી માત્રામાં જા.
બરાબર છે, પણ અક્ષરમાં કામ થઈ ગયું એટલે આપણે આગળ જવાની જરૂર નથી. એટલે અક્ષર મેળ છંદ એમાં કયો છે તો કે એમાં પણ મંદાક્રાંતા. આમ 4 છે, 17 અક્ષરના ટોટલ 4 છે, તો એ 4માંથી કયો આવશે મંદાક્રાંતા. એક ચરણમાં 15 માત્રા ધરાવતું હોય છે. સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા છે, તો તે છંદનું નામ જોઈએ. તો આ માત્રા મેળ છંદ થયો. અને માત્રા મેળ છંદમાં કયો પ્રકાર આવશે તો માત્રા મેળમાં ચોપાઈ છંદ. કયો આવશે તો કે ચોપાઈ છંદ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો વિભાગ ABC. થોડું લેખન વિભાગ પણ જોઈએ. એના પહેલા આપણા પેપરમાં ગુજરાતી ગ્રામર 20 ગુણનું હતું. 20માંથી તમારે કેટલા ગુણ આવ્યા એ મેક્સિમમ કોમેન્ટ કરો કે 20માંથી 20 આવ્યા સાહેબ, 20માંથી 18 આવ્યા, 20માંથી 16 આવ્યા, 20માંથી 14 આવ્યા. જેટલા પણ ગુણ તમારે છે એની કોમેન્ટ કરો. સાથે સાથે આ આપણું ગુજરાતીનું પેપર સોલ્યુશન છે. આપણે તમામ વિષયના પેપર સોલ્યુશન છે આપણી ચેનલમાં મૂકવાના છે. એ ગણિત હોય, એ વિજ્ઞાન હોય, એ અંગ્રેજી હોય, સમાજ હોય, બરાબર છે, એ સંસ્કૃત હોય, એ તમામ વિષયના પેપર સોલ્યુશન છે એ 10માના મૂકવાના છે. સાથે સાથે તમારા મોટા ભાઈને 12 કોમર્સમાં હોય, 12 સાયન્સમાં હોય, 12 આર્ટ્સમાં છે, એને હાગમટે બોલાવી દેજો. શા માટે? કેમ કે એનું પણ પેપર સોલ્યુશન આપણી ચેનલ પર છે. સાથે સાથે આવતું પેપર વિજ્ઞાનનું છે. તો વિજ્ઞાનના મોસ્ટ ટાઈમ ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર મૂક્યા છે, અને આજે પણ એક વિડીયો આવશે. તો એ વિડીયો પણ તમારે અવશ્ય જોવો જોઈએ. બરાબર છે. આપણે જોઈએ વિભાગ ડી. તો વિભાગ ડી છે એના અંતર્ગત અર્થ વિસ્તાર છે એ તમે જોઈ શકો છો. અલગ અલગ અર્થ વિસ્તાર પૂછેલા છે. સાથે સાથે તમે પેપર આપ્યું છે એટલે નિબંધ છે એ પણ તમારા ધ્યાનમાં છે. તો ગુજરાતીના પેપરમાં 80માંથી તમારે કેટલા ગુણ આવી શકે એવી શક્યતા લાગે છે એની કોમેન્ટ કરી અને તમારા નામ સાથે ગુણ છે એને અવશ્ય કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ છે એ દરેક કોમેન્ટ હું વાંચવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો મિત્રો, મળીશું નવા વિડીયોમાં. બરાબર છે. નવા વિડીયો અંતર્ગત આપણે નવો વિષય છે એનું પેપર સોલ્યુશન પણ આપણે જોઈશું. ત્યાં સુધી આપણી આ ચેનલ છે એને મેક્સિમમ તમે જોવો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા તમામ મિત્રોને આપણો આ લેક્ચર છે એને ફોરવર્ડ કરો, જેથી એ પણ આ લાભ લઈ શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.